બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 અને 26 ઉત્સાહપૂર્વક યોજાયું। વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના સર્જનાત્મક પ્રયોગોથી પ્રદર્શન અનોખું બન્યું। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 અને 26 આજે ઉત્સાહપૂર્વક યોજાયું હતું। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM થીમ પર આધારિત આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, સર્જનાત્મક વધારવી તેમજ નવીન પ્રયોગો દ્વારા જ્ઞાનને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શિક્ષણ સમિતિ છોટાઉદેપુરના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે શ્રી BM સોલંકી, શ્રી JK પરમાર, શ્રીમતી શીતલબા મહારાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છોટાઉદેપુર તેમજ પ્રમુખ પંચાયત બોડેલીની હાજરી પ્રદર્શનને ગૌરવપૂર્ણ બનાવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। બાદમાં સ્વાગત ગીત તથા સાપ્તાહિક સ્વાગત દ્વારા પ્રદર્શનની રૂપરેખા, હેતુ અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી। મહેમાનોના પ્રાસંગિક ઉદ્બોધન બાદ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના નવતર વિચારો, મોડલશીલતા તથા કલ્પના શક્તિએ સમગ્ર પ્રદર્શનને વિશેષતાથી ઉજળું બનાવ્યું હતું। બોડેલીથી MS સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ બોડેલી તાલુકાના કુમાર શાળા ખાતે આજરોજ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક તાલુકા કક્ષાનું અહીં રાખવામાં આવ્યું છે। કુમાર શાળાની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓમાંથી શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો અહીં ઉપસ્થિત રહ્યા છે। લગભગ 80 જેટલી કૃતિઓનું આજે અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમામ કૃતિઓ ખૂબ જ સરસ બનાવવામાં આવી છે। એમાં ખેતી વિષયક, પ્રાકૃતિક ખેતી, ગાણિતિક અને તમામ પ્રકારની 80 જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે। પાણીનું શુદ્ધિકરણ, ઉર્જા શક્તિ, વીજળીનો બચાવ, આત્મનિર્ભર એ રીતના ખૂબ જ સરસ અહીં કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે। આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે ક્લસ્ટર કક્ષાએથી તાલુકા કક્ષા અને તાલુકામાંથી જિલ્લામાં અને રાજ્ય સુધી પહોંચે અને ભવિષ્યમાં એમનું અને એમના મા બાપનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું।